એક પત્ર જે કદી મોકલાયો નહીં. પ્રસ્તાવના. જીવનની દોડમાં આપણે ક્યારેક પોતાને પણ ભૂલી જઈએ છીએ અને એ વાતો, એ લાગણીઓ જે સમયસર બોલવી જરૂરી છે એ કહેવાયા વિના રહી જાય છે. આજે હું તમારી સામે એક એવી વાર્તા લાવું છું જે પ્રેમથી શરૂ થાય છે, પસ્તાવાથી વહે છે અને અંતે શીખવે છે કે લાગણીઓ સમયસર વ્યક્ત કરવી કેમ જરૂરી છે. વાર્તા. વિહાન નાનપણથી જ મરછાયેલી દુનિયામાં જીવી રહ્યો હતો. પિતાનું છાયું તો તેને યાદ પણ ન હતું. માતા એ જ તેની આખી દુનિયા હતી. ઘર ખૂબ નાનું હતું, એક જ છાપરું. બાએ એક નાનકડું બારીક ખાટલું અને ખૂણામાં એક નાનકડી દીવો. પણ વિહાન માટે એ ઝૂંપડું જ એક મહેલ હતો, કેમ કે ત્યાં મમતાનું અમૂલ્ય વતન વસેલું હતું. વિહાન દરેક સવારે લૂંટાતા સપનાને લઈને જગતો અને દરેક સાંજને નમન કરતા માફક પોતાની માતાની નજરો વચ્ચે આશાનો દીવો જોઈતો. માતા ધીરે ધીરે વૃદ્ધ થતી જઈ રહી હતી, પણ વિહાનનો ગુસ્સો તો જમતો જતો. એક બાંધછોડ કરેલા વચન સાથે જીવતો હતો. આ માટે કંઈક બની બતાવવું છે. જેમ જેમ ઉંમર વધતી ગઈ, મુશ્કેલીઓ પણ મોટી થતી ગઈ. વિહાન અને એ વિચાર્યું કે ગામમાં રહીને પોતાના સપનાઓ સાકાર નહીં કરી શકાય. આખરે એક દિવસ માતાની આંખોમાં અશ્રુ છવાઈ ગયો અને વિહાન શહેર માટે રવાના થયો. શહેર આવતા જ વિહાને સમજાઈ ગયું કે સપનાને સાકાર કરવું એટલું સરળ નહોતું. મોટા બિલ્ડિંગ વચ્ચે એક નાના માણસ માટે પોતાનું સ્થાન બનાવવું એક ક્ષણોનું યુદ્ધ હતું. વિહાન રાત દિવસ મહેનત કરવા લાગ્યો. રેસ્ટોરન્ટમાં વાળપોળા ધોઈ, પ્લાસ્ટિક ફેક્ટરીમાં નાની નોકરી કરી, દિવસભર બોસનો ત્રાસ અને રાત્રે તૂટેલા ખોટા મકાનમાં ઊંઘ. દરેક સાંજ પછી એ થાકેલી આંખો અને દિલમાં એક પત્ર લખતો. માં, આજે ખૂબ થાક્યો છું, પણ હું હારતો નથી. તારી હાસ્યભરી આંખો યાદ આવે છે ત્યારે ફરી ઊભો થઈને દોડવા લાગું છું. પણ એ પત્ર ક્યારેય મોકલતો નહીં. વિચારતો, જ્યારે હું સફળ થઈશ ત્યારે બધા પત્રો લઈને તારી આગળ ઊભો રહીશ. સમય પસાર થયો. એક નાનકડા ફર્નિચર શોરૂમમાં નોકરી મળી. પગાર થોડો વધ્યો. વિહાને પોતાના સપનાના એક ટુકડો નાપી લીધો હતો. હવે એને લાગ્યું કે હવે માને ખુશી આપી શકાય છે. વિહાન થોડી બચત કરીને ગામ તરફ નીકળ્યો. હાથમાં એક કપડા કવર ભરેલું પત્રોનું ગઠ્ઠર લઈને રસ્તાભર એ વિચારતો રહ્યો, માં કેવો ખુશ થઈ જશે જ્યારે આ બધા પત્રો માને આપું, ત્યારે એ મારી દરેક લડાઈઓ જોઈ શકે. ગામની સાહજિક શાંતિ વચ્ચે જ્યારે વિહાન ઘરની બારી પાસે પહોંચ્યો, એના હૃદયે અજાણી ધબક મચી. દરવાજો બંધ હતો. શાંતિ એવી કે ઝંકાર પણ વાગે નહીં. પડોશના દાદા ધીરે ધીરે આવ્યા અને તેમની આંખોમાં ખાલીપણું હતું. તેમણે કહ્યું, બેટા, તારી માં હવે તારી રાહ જોતી
જ્યોતિ શાંત થઈ ગઈ. ગઈકાલે જ આખો જીવ તારી પાછળ ઝાંખી કરતી રહી. વિહાન ઘૂંટાયેલા શ્વાસ સાથે ધરી પડ્યો. એના હાથમાંથી પત્રો છૂટી પડ્યા, ધૂળમાં મરમટાઈ ગયા. એ પત્રો જે પ્રેમથી ભરીએ હતા, પણ જે કદી સમયસર નહીં પહોંચ્યા. મકાનની દિવાલો હજુ એના એ જ હતા, ખાટલો પણ એ દીવો પણ હતો, પણ માં નહોતી. હવે એ પત્રો વાંચવા માટે કોઈ નહોતું. વિહાને પત્રનો ગઠ્ઠો ઉંચક્યો અને શૂન્યને જોઈને રડી પડ્યો. એ જાણતો હતો કે પ્રેમ જો સમયસર વ્યક્ત નહીં કરો તો પછી બધું ખાલી રહે છે. અંતિમ સંદેશ: કોઈના માટે આપેલી લાગણીઓ અને પ્રેમ સમયના લીધે ન રોકો, કારણ કે જીવન રાહ નહીં જોવે અને ક્યારેક એ વ્યક્તિ જેને માટે તમે જીવી રહ્યા છો એ તમારી રાહ જોતા જોતા ચલી છૂટે છે. જો વાર્તા ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવી ભાવાત્મક વાર્તાઓ લઈને ફરી પાછા તમારી સામે હાજર થશું. જય હિન્દ.